નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને આજના જીરુના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં તેજીનો દોર યથાવત છે અને હાજરમાં મણે ₹50 સુધરી ગયા હતા। જીરુની આવક ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે, પરંતુ પહેલાં કરતાં થોડી લોકલ અને નિકાસ વેપાર હોવાથી ભાવ અટકીને વધ્યા છે। જીરુના વેપારીઓ કહે છે કે વરસાદને કારણે આવક ઓછી છે અને સામે નિકાસ વેપાર મર્યાદિત માત્રામાં ચાલુ છે। જો રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી વધશે તો બજાર વધતી અટકશે। હાલના તબક્કે બજારમાં વેચવાલી ઉપર જ મોટો આધાર છે। રાજસ્થાનના ખેડૂતો પાસે ગુજરાત કરતાં પણ વધારે સ્ટોક પડ્યો છે। આ સંજોગોમાં બજાર જો ₹200 વધી જાય તો ખેડૂતોની વેચવાલી સારી આવે તેવી સંભાવના છે। ચોમાસું સારું જઈ રહ્યું હોવાથી નવી સિઝનમાં વાવેતર પણ સારા થશે તેવી ધારણાઓ અત્યારથી બંધાવા લાગી છે, પરંતુ એ માટે સારા જીરુનો દડો ₹4,000 થી 4,500 વચ્ચે જશે તો જ ખેડૂતો વાવેતર કરશે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો રાપર 3,000 થી 3,511, પાટડી 3,545 થી 3,731, સાવરકુંડલા 3,000 થી 3,650, ભેસાણ 3,611 થી 3,611, ભચાઉ 3,450 થી 3,685, જામજોધપુર 3,051 થી 3,681, સમી 3,500 થી 3,725, ધાંગધ્રા 3,200 થી 3,665, ઢીમા 3,100 થી 3,750, માંડલ 3,501 થી 3,751, ગોંડલ 2,751 થી 3,841, મોરબી 3,200 થી 3,620, અમરેલી 2,000 થી 3,490, બહુચરાજી 4,080 થી 4,086, જેતપુર 2,550 થી 3,550, મેંદરડા 3,350 થી 3,350, હિંમતનગર 2,000 થી 3,300, નેનાવા 3,100 થી 3,611, દિયોદર 3,380 થી 3,501, જુનાગઢ 3,000 થી 3,531, ભાભર 3,510 થી 3,720, વાંકાનેર 3,200 થી 3,737, તળાજા 2,990 થી 3,651, વાવ 2,900 થી 3,680, રાજકોટ 3,405 થી 3,710, થરા 3,190 થી 3,550, હારીજ 3,410 થી 3,838, ધાનેરા 3,500 થી 3,667, બોટાદ 2,525 થી 3,700, જામનગર 2,500 થી 3,655, વિસનગર 3,400 થી 3,400, પીલુડા 3,350 થી 3,824, અંજાર 3,450 થી 3,600, હળવદ 3,025 થી 3,760, થરાદ 2,190 થી 3,800, ઊંઝા 3,350 થી 4,160, રાધનપુર 2,910 થી 3,891, ઉપલેટા 2,800 થી 3,300, જસદણ 3,000 થી 3,700, વારાહી 3,300 થી 3,706। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।